નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, રાયડાના જે બધા ખેડૂત મિત્રો વાવેતર કર્યા છે તેની હવે લગભગ અમુકને 2 મહિના થઈ ગયા છે, અમુકને 1.5 મહિના થઈ ગયા છે અને અમુક ખેડૂતને 2.5 મહિના સુધીના રાયડા થઈ ગયા છે. અને જે સિંગની વાત કરીએ તો લગભગ અમારી આજુબાજુ ઘણા બધા ખેડૂત મિત્રોને જેમાં સિંગ છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે અને જે ફ્લાવરિંગ પણ ઉપર ચાલુ છે. તો પ્રશ્ન આપણે એ આવે છે કે અત્યારે થોડુંક ગરમ હવામાન છે એના કારણે મોળો મચ્છીનું ખૂબ જ એટેક જોવા મળે છે. તમને અત્યારે દેખાય છે નહીં, પણ જે મારી હાથમાં ડાળ છે આમાં મોળો મચ્છીનું ખૂબ એટેક છે. તો સૌ પ્રથમ જ્યારે આપણા રાયડામાં ફૂલની અવસ્થા હોય તો ત્યારે ફૂલ ઉપર એટેક કરે છે અને ફૂલ જ્યારે ખરી જાય છે અને ખાલી શીંગો રહે છે ત્યારે શીંગુ ઉપર એટેક કરે છે. તો મિત્રો આનો રસ્તો શું છે આપણી પાસે? તો એક તો પ્રથમ એ કે હંધાય પહેલાં તો આપણે જે મોળો મચ્છી છે તેનું આવવાનું જે મેન સ્થળ હોય છે તે જે આપણો પાક હોય છે તેના ફરતે આવવાનું શરૂ થાય છે. કારણ કે થોડુંક હવા ઉજાસ હોય છે એના કારણે તે ફરતે વધારે પાક આપણે જોવા મળશે, અંદર આપણે ઓછા પ્રમાણમાં જોવા મળશે. તો બની શકે તો બારોબાર ખેડૂત મિત્રો રાઉન્ડ કરવો કોઈ પણ સ્પ્રેનો, કોઈ પણ દવાઓ એનો. અને જો વધારે એટેક જોવા મળતું હોય તો મિત્રો તમે ડ્રોનનો ઉપયોગ કરી અને દવાનો છંટકાવ કરી શકો છો. પણ મિત્રો જ્યારે પણ ગલતફહેમીમાં રહેવું નહીં કે મચ્છી કાંઈ નહીં કરે. વધારે પ્રમાણમાં જો તમારે ઉપદ્રવ જોવા મળે તો ખાસ કરી અને એક રાઉન્ડ જરૂરથી કરી લેજો. બની શકે તો ફરતું રાઉન્ડ કરી શકો અથવા વાટડીમાં હાલીને પણ રાઉન્ડ તમે કરી શકો, અને વધારે હોય તો તમે ડ્રોનથી પણ કરી શકો. ધન્યવાદ.